સિહોર શિવમ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે સર્વ ફ્રી રોગ નિદાન કેમ્પ યોજાયો. मशीन थी चेक करवा 15 દિવસે ચેક કરાવીને પછી જોઈ લેવાનું. જો 300 ઉપર સુગર રહેતું હોય તો પછી બતાવી દેજો. તો પછી હજી દવા તમારો વધારો પડશે. સરકારી ડોઝ છે ને બહુ ઓછો છે. ના પાણીનો સોર્સ બહુ પડતો અને આ મુનવા જેવું રહેતું હતું. પછી સરકારી દવાખાને દવા લેવા ગઈ, પછી રિપોર્ટ કર્યો તો ડાયાબિટીસ. ત્યાં દાખલ કર્યા હતા? ના દાખલ પછી બોટાદની દવા શરૂ કરી. કઈ દવા ચાલુ છે બતાવો. તમારા ફેમિલીમાં કોઈ ડાયાબિટીસ કોઈને નહોતું. ના એક મોટા ભાઈને છે. સીધો ન પડે ક્યારેક લઉં ક્યારેક ન છેલ્લા 8-10 દિવસ થાય એવું છે. બધી આખા શરીરમાં એવું થઈ છે. કોણ ક્યાં થઈ જાય? રાતે વધારે આવે એવું થાય છે? રાતે વધારે આવે. પછી અહીંયા બધું અહીંયા વધારે. ઘરે બીજા કોઈને આવું છે? ના બીજા કોઈને નથી. પછી અમુક વસ્તુની આપણે પરેજી રાખવાની છે. આપણે સ્કેબિસનું ઇન્ફેક્શન હોય ને એ પ્રકારનું ઇન્ફેક્શન છે. એટલે ખાસ પરેજી રાખવાની. આપણે કપડાં ગરમ પાણી બોળીને ધોવાના રાખવાના. નાવાનો રૂમાલ આપણો અલગ રાખવાનો. એ ખાસ ધ્યાન રાખવાનું છે. ના કોઈને નથી. એમાં જાજા પાકી મને ઉનાળામાં જ વધારે થઈ જાય. કારણ કે અત્યારે ઋતુ એવી હોય ને એના લીધે આ જંતુનું ઇન્ફેક્શન લાગે. ખંજર બહુ આવે.
તમારો રિપોર્ટ છે તો સરસ છે, 7.5 જ છે, કંટ્રોલ જ કહેવાય. તો બી કરાય બતાવી. કેટલા વર્ષ બીપીની આ શરૂ પછી થાઇરોઇડ છે. થાઇરોઇડની ડબ્બી વાળી ચાલુ છે. આ ડબ્બી વાળી હાલો આવો પાવર ખબર છે? 25 છે. 125 છે. હા. વાંધો એ નહીં. પણ 2-3-7 વર્ષથી શરૂ છે એનું. આની તો પાવર બે ઓછો નથી, તમે રેગ્યુલર નહીં લેતા હોય. રેગ્યુલર લઉં છું. રેગ્યુલર કઈ રીતે લ્યો તમે થાઇરોઇડની ગોળી? સવારમાં નરણા લેવાની, હા. પછી અડધી કલાક સુધી 1 કલાક સુધી જમવાનું નહીં. જમવાની. હા. તો બરાબર છે. અને એમ તો માપ માટે ડાયાબિટીસ, થાઇરોઇડ અને આ શું બીજું ડાયાબિટીસ કેટલા ટાઈમથી છે? ડાયાબિટીસ 1.5 વર્ષથી. અને બીપી કેટલા ટાઈમથી છે? બીપી તો લગભગ કેટલા 3 3 વર્ષ 7 વર્ષથી. આગળ છે ઉપર. જો કઈ વાર લાગે એમ છે તો અમારે કામ છે એમ તમને. હા એમાં બધા આગળ તમારી આગળ હાલો પછી ઓલા બેન ક્યાં વારો આવી ગયો આપણે ઉપાડી ગયા. ભૂપતભાઈ રાઠોડ. ભૂપતભાઈ રાઠોડ. રાણીબેન ડાંગર છે. રાણીબેન ડાંગર જયભાઈ રબારી. ધવલબેન ચૌહાણ. મારું નામ ડૉક્ટર હરદીપ આહિર છે અને હું સિયોમ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ફિઝિશિયન તરીકે જોડાયેલો છું. અને આજે હનુમાન જયંતિના વિશેષ અવસરે સિયોમ હોસ્પિટલ તાણા ચોકડી પર કેમ્પ આયોજિત કરવામાં આવેલો છે, જેમાં મેડિસિન વિભાગ, સર્જરી વિભાગ, પીડિયાટ્રિક વિભાગના ડૉક્ટરો આજે કેમ્પ સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી કરવાના છે. ફ્રી નિદાન કેમ્પ છે, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશરના દર્દીઓનું ફ્રી નિદાન કરવામાં આવશે અને સારવાર રાહત દરે આપવામાં આવશે. અત્યારે કે તમારે કેટલા પેશન્ટ આવ્યા છે? અત્યારે અંદાજિત અત્યાર સુધીમાં પેશન્ટ 30-40 જેટલા પેશન્ટોએ ડાયાબિટીસની દવા અને તપાસ બી કરાવેલી છે, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓએ. અને તમે ગ્લુકોમીટર ફ્રીમાં આપવામાં આવે? ગ્લુકોમીટર બી ફ્રીમાં આપવાના છે. એ બી ડાયાબિટીસના દર્દીઓ